बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इस वक्त सोशल मीडिया पर एक पुराना ऑडियो गर्दिश कर रहा है जिसमें एक साइल है जिनका नाम मौलाना मुआज़ साहब मजादरी मुकीम वापी बताया जाता है, जिन्होंने शिमाली गुजरात का मशहूर और मारूफ इदारा जामिया नज़रिया काकोसी के शेखुल हदीस व सदर मुफ्ती हज़रत मौलाना मुफ्ती मोहम्मद आदम साहब बिलवन दामद बरकातुम से एक सवाल किया है। वो सवाल करते हैं कि गांव में जो सालाना चंदे का निज़ाम चल रहा है उसका क्या हुक्म है। सालाना चंदे का मतलब ये होता है कि अक्सर गांव में ये निज़ाम है कि बिला किसी कैद हर शादीशुदा बंदे पर सालाना एक रकम तय की जाती है जो जमा करवाना लाजिम और ज़रूरी होता है, और उस रकम से मकतब पढ़ाने वाले असातिज़ा इकराम की तनख्वाह वगैरह अदा की जाती है, और जो बंदा न दे या ताख़ीर करे तो जुर्माना भी आयद होता है। अब बहुत से अफराद वो होते हैं जिनके औलाद न होने की वजह से या औलाद बड़ी हो जाने की वजह से या तिजारत व कारोबार की वजह से दूसरी जगह मुंतकिल हो जाने की वजह से उनके औलाद गांव के मकतब में नहीं पढ़ती होती है, लेकिन सालाना तयशुदा रकम उनको भी अदा करनी होती है और बाज़ औक़ात जबरन बाइकाट वगैरह की धमकी की वजह से अदा करनी पड़ती है। इसी सालाना चंदे के मुतालिक मुफ्ती आदम साहब बिलवन दामद बरकातुम से सवाल किया गया तो आपने जवाबन अर्ज़ किया कि जिन लोगों के बच्चे मकतब में पढ़ते हैं उन पर सालाना तयशुदा चंदा देना, रकम देना लाजिम और ज़रूरी है, क्योंकि औलाद की तालीम वालिदैन पर है, उसकी ज़िम्मेदारी वालिदैन पर है। अलबत्ता जिन लोगों के बच्चे मकतब में गांव के मकतब में नहीं पढ़ते हैं उनको देना ज़रूरी तो नहीं है, लेकिन उनको तरगीब दी जाए। वो दे देवे तो बहुत अच्छी चीज़ है, नहीं देते तो जबरन न किया जाए। और हाँ, अगर जबरन किसी से कोई पैसा लिया तो ये पैसा लेना भी जायज़ नहीं है, और जबरन ली हुई रकम मस्जिद वगैरह में इस्तेमाल करना भी जायज़ नहीं है। साहिल का सवाल और मुफ्ती साहब का जवाब ये दोनों गुजराती ज़ुबान में हैं, आप भी समाअत फरमाएँ। मुफ्ती साहब, હું મૌલી માઝ બોલું છું વાપીથી। અચ્છા, હા, એક મસલો પૂછવો તો તમારા પાસે વક્ત હોય તો। હા પૂછો। અમારા ઓલામા મજાદર ગ્રુપના અંદર એક મસલો ઝેરે બહસ છે આપણા ઈગણ વાર્ષિકના સિલસિલામાં। વાર્ષિક ઉઘરાણું જે છે ને એના સિલસિલામાં અમારા એક મૌલાનાને 2-3 દિવસ પહેલા દારુલ ઉલૂમનો એક ફતવો મૂક્યો છે અંદર, જેના અંદર વાર્ષિક ઉઘરાણાનો અદમે જવાઝ સાબિત થાય છે। તો ગામના બાઝ ઉલમાનું એવું કહેવું હતું કે ઇલાકાઈ મસલો છે અને ઇલાકાઈ મસલો ઇલાકાઈ મુફ્તિયાને કિરામ પર મોકૂફ રાખવો જોઈએ। તો ગ્રુપના અંદર 2-3 ઉલમાને એમ કીધું કે ભાઈ ઠીક છે, આપણે કરીબના ઉલમાએ કિરામ જે આ કરીબના દારૂલ ઇફ્તા છે તો તમારું નામ હતું કે ભાઈ મુફ્તી આદમ સાહેબથી રાબતો કરવામાં આવે કે આ સિલસિલામાં જે ઉઘરાણું વર્ષે જે થાય છે અને ના હાલવાવાળોના સિલસિલામાં જે જબર કરવામાં આવે છે, શરી રોશનીમાં એનો મસલો શું છે? જે લોકોના બચ્ચા ભણતા જી યુવાની તો જિમ્મેદારી છે કે પાબંદીથી ઉઘરાણું હાલે। જી એ તો જરૂરી છે, કેમ કે એ તો એનાથી નફો ઉઠાવે છે અને પોતાના બચ્ચોને તાલીમ હલાવવી, એનો ઇંતજામ કરવો, એના માટે ખર્ચો કરવો, એ બધું મા બાપની જિમ્મેદારીમાં શરી જિમ્મેદારીમાં આવે છે। જી અને બીજા જેના બચ્ચો બિલકુલ ભણતો નહીં જી તો એના ઉપર જબર ન કરવામાં આવે, એની મરજીથી જેટલું હાલે એટલી લેવામાં આવે। બરાબર। અચ્છા, એ લોકો અગર ના હાલવા પર ઈઓને અગર જબર કરે અને જબર કરીને એ રકમ એ લોકો મદ્રસા મસ્જિદના અંદર ઇસ્તેમાલ કરે તો આ જાયઝ છે? ના। બરાબર, ઠીક છે મુફ્તી સાહેબ। હું જરા ગ્રુપના અંદર પેલા સાથી વાત કરતા હતા કે ભાઈ મુફ્તી આદમ સાહેબનો કોલ શું છે આના બારામાં। આપણા ઇલાકાની નોયતને અચ્છી તરહ મુફ્તી સાહેબ વાકિફ છે અને સમજેલા બી છે। તે આપણા ઇલાકાના મુફ્તી અને કિરામથી રાબતો કરીને અગર આપણે મસલો માલુમ કરશો તો આપણને એક વસ્તુ સમજમાં આવશે કે ભાઈ અગર આ વસ્તુ જાયઝ નથી કે જે લોકોના બચ્ચા ગામના
મદ્રસાથી ફાયદો નથી ઉઠાવતા એ લોકોના પર જબર ન કરવામાં આવે, ઇખ્તિયાર આલવામાં આવે, એ લોકો હાલત લઈ લેવામાં આવે અને ના તરજીબ આલવામાં આવે જી 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 જઝાકલ્લાહ. જઝાકલ્લાહ. વાલેકુમ સલામ.